तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છે। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો તમને ખબર હતી કે રાજલ બારોટના લગ્ન થઈ ગયા છે દોસ્તો। રાજલ બારોટના લગ્નના દિવસે રાજલ બારોટ દુખી કેમ હતા તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે દોસ્તો। લગ્નની સિઝનને એમ કહેવાય છે કે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન હતા જયરાજભાઈના લગ્નની અંદર કરોડો રૂપિયાનો માયાભાઈ આહિરે ખર્ચો કર્યો હતો ને મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા। રાસ ગરબાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું અને ડાયરાઓ પણ કરવામાં આવ્યા હતા અને જયરાજભાઈમાંથી કરોડો રૂપિયાનો વરસાદ પણ વરસાવ્યો હતો અને જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો। અને માયાભાઈ આહિરે આખા ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર બૂમ પડાવી હતી દોસ્તો। તેવી રીતે તે હાલ એમ કહેવાય છે કે મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટના લગ્ન હતા દોસ્તો। અને રાજલ બારોટના લગ્નની અંદર રાકેશ બારોટે પડાવી હતી બૂમ અને લગ્ન ગીત પણ સુપર હિટ ગાયા હતા દોસ્તો। તમને ખબર જ હશે કે મણિરાજ બારોટ આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ એની યાદો ઘણી બધી મૂકીને ગયા છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે રાજલ બારોટના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને દુખી લાગ્યા હતા। એમ કહેવાય છે કે ઘણા બધા રડી પડ્યા હતા મણિરાજ બારોટને યાદ કરીને દોસ્તો। ત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તમને ખબર જ હશે કે રાકેશ બારોટના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો, કારણ કે એને મામાને યાદ કરીને રાકેશભાઈ બારોટના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો। અને તમને ખબર જ હશે કે રાજલબેન બારોટ છે એના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો। એના પપ્પાની યાદ એને આવી ગઈ હતી અને જ્યારે વિદાયનું ટાણું થયું હતું ત્યારે આખું ગામ હિબીકે ચડ્યું હતું દોસ્તો। તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। રાજલ બારોટના લગ્નમાં કાંઈ પણ જાતની કાંઈ પણ ખામી રહી નથી દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા। રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી અને ડાયરાઓ પણ રાખવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો દોસ્તો। અને રાજલ બારોટના લગ્નની કંકોત્રી હતી એ પણ જોરદાર છપાવી હતી અને સાથે સાથે મીઠાશ પણ મોકલવામાં આવી હતી દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। मળી એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।